અલ્યા ભલા માણા હમણે અમરોબા મરી ગયા, હમણે રખોબા મરી ગયા, તો આખા ગામમાં હું આવડો મોટો કલાકાર હું. અરે ચૈતર મહિનો હે, આ લગનગારો હવે આવેલો હે, તો એ આટલા આખો મહિનો પત્તો આવ્યો તો એ ચાહે લગ્નના ઓર્ડર નહીં. આવડો મોટો કલાકાર, હવે વિક્રમભાઈ આવડો મોટો કલાકાર, ચાહે ઓર્ડર નહીં મને. આ વિક્રમભાઈને આવતા, આ રોહિત ઠાકોરને આવતા, હિરલ ઠાકોરને આવતા, મારે હાવ ક્રેડિટ ઘટી ગઈ, મારી વેલ્યુ ઘટી ગઈ. આ ગોર ખાઈ ગઈ, હવે તો કોટાળા બંધ થવા આવ્યા. મને કોઈ આમંત્રણ જ આવતું નહીં. મને વિચારો તમે, હવે પેલા જેવો હું કલાકાર હતો, આખો ગાતો તો ધૂનની દમડીયું ઉતી, ધૂનની દમડીયું, પણ હવે તો આ કોઈ આવતું નહીં. શું કરશું કહો? રામ રામ. એક કાંઈ કોઈ ઓર્ડર દેવા તો નહીં આવડું, પણ પ્રેક્ટિસ તો કરું. અવાજ બહી ગયો. આ હારા મોહનટાર ખવરે ભાઈ બને અવાજ બેહાડી નાખ્યો. શું કરવાનું? એ આ તો બાપુ જ્યાં સારું. હવે પાછું ભજન ગાવું પડશે. લાવો હવે એક ભજન ગાવું. એ હેલો મારો સાંભળો, હેલો મારો સાંભળો રણોજાનારા, હેલો મારો સાંભળો રણોજાનારા, હુકમ કરો તો પીર યાત્રા એવું થાય. સારું અવાજ બગડી ગયો, હરખો જ નહીં. સારું હવે ભલામણા અવાજ જ સારો આવતો નહીં. હા ભાઈ બનાએ મેઠો મોહનતા હરુપાનો મોઢા સોગનું આલીને ખવડાવતા મને, હું ના પાડતો. મને આ મોહનથાળ નહીં હટતો. એક તો આ મારે ગાવાનું હોય, ભલામણા હું ગીત ગાતો ને તો આખા વાહના બૈરા રોટલા મેલીને મારું ગીતા ભરવા આવતા. હુટા ડોહા હુટા જાગતા મારે જોડે આવે ગીત. આપણે આ પહેવું પાણીમાં આવડે આમ પાણી પીતી હોય તો મારું ગીતા ફરવા આવે. તો હવે મારો અવાજ આ બેહાડી નાખ્યો. આ ભાઈ બનાના જવાના હે, શું કરવાનું કહો ને? ઓહો છોકરાનો ઝાડવા પર સડી જોવે, આમ જો હસતી આમ હમાતી હતી હમાતી, પણ આ કા બાપુની કેડી કટી ગઈ. લાવ હવે એક ગીત ગઈ નાખું. ચિયોક મારો અવાજ આપણે તો ચિયોક ઓર્ડર દેવા તો આવે. એ મીઠુડા શેરના વાડા હાવરા રસ્તા, નજડે નાતા જોયા મારા રા. એ વાગર દેહના મેં આડા હાવરા રસ્તા, નજડે નાતા જોયા મારા રા. એ વીરો મારો નખરાડો, ઈ તો રમતો જાય વીરાના લગનિયા આયા, હે વીરાના લગનિયા આયા. ભાઈ ડ્રાઈવર ઉભી રાખજો, થોડી ઉભી રાખજો. એ બોલો ઉભી રાખી. એ ભાઈ ઓલો કલાકાર હે કિશનજી, ઓએ એમનું ઘર ક્યાં કન હે? એ ઓલો આગળ ટાંકો દેખાડો કે નહીં? ઓવે અહીંયા હેડા જાઓ. ઈરું જ છે ને? ઓવે ઓવે ને માર ના ખવડાવતા. ના એ કલાકાર પણ ઓલો બખારો કલાકાર છો એમ? ઓવે મેં તો નામ તો બહુ આપ્યું એનું. ના બખારો કલાકાર, હારો કલાકાર હે એમ ને? છોકરા આસ્તે આસ્તે એ સીધા હેડા જાઓ. એ આવો છોકરા. ટાંકો તો આવ્યો, પણ કિશનજી નું ઘર ક્યાં કને હશે? સી ખબર કાકા. એમ એટલે આપણે ઓલા ભાઈ કીધું કે આ બાજુ હેડા જાવ, સીધા હેડા જાવ. તો આપણે હાલ સીધા જ હેડા જાય ને. એટલે આમ કલાકાર ગાય તો હે ને સારું ને. તારા લગ્ન હે એટલે શું કે આપણે કલાકારે સારું જ જુએ. મને કઈ ખબર કેમ કે તારો છોકરા તું એક મારો છોકરો હે ને તારે કલાકારે સારું જ જોઈશે આપણે. આ બેઠા જો કલાકાર કિશનજી. કિશનજી એક સવાર મારો માલક જોવાય. કિશનજી હું ગીતમાં એટલો આમ થઈ ગયો ને અંતર જ્ઞાન, એટલે તમારી જોડે આયા. ગીતમાં એટલો થઈ ગયો ને, પહેલી વખત આ ગીત ગાતો તો ઘણા વર્ષો બાદ. તમે અમારી વાત સાંભળશો? હા બેહો હા. અમારે વહુ બટા ઘરે નહીં ને કે ચા પાણી પૂરા જઈ હારે. હવે તો વાંધો નહીં, અમે ચા પાણી તો પીને જ આવ્યા રસ્તામાં. હા પણ હવે
અમારે છોકરાને આને લગ્ન હે એટલે પરણાવવાનો હે. એક ને એક છોકરો હે આ એકાએક જ છે મારે. એવું હે ક્યાં કરી હગું હગું તો કરું દિલ્હી. એવું હે ઓહો એટલી શેટી લાયા હા શેઠી જ જોઈએ ને. છોકરો શેઠે નો અહીં જો હે જો ને. હા એટલે હવે શું કહું તમે ગાયન હારા કહો. અલા ગાયન તો હું કેવા કહું તમને ખબર કેવા છે? કહો મસ્તે કહો ને. આમ રાતે બૈરું હુતું હોય ને તો પૂથાઈને મારા ગાવા ભરવા આવે ને આમ પુણ્ય આમ ખાલી મહિનામાં કોઈ પુણ્યતિથિમાં ગાવા જવું ને મળેલો ડોહો ઉભો થઈ જાય. કિશનજી એ બધી વાત તો ભલે રે પણ એક ગીત સારું ગાવું યાર. એ ઉતારો આલવે વન જમઈ ઘેર આયો ઉતારો આલવે વન જમઈ ઘેર આયો ભગવાન નથી ડબુરું ને એમને માયો ભગવાન નથી ડબુરું ને એમે માયો ઉતારો આલવે વન જમઈ ઘેર આયો. જોરદાર. બીજું કોઈ યાદ હે? હા છે ને ગાવ ગાવ. એ ઓટિયો ઢેમો આગ વાલીલા ઓટિયો ઢેમો આગ એ ઓટિયો ઢેમો આગ વાલીલા ઓટિયો ઢેમો આગ કેવું છે? મસ્તે હો બઢિયા બઢિયા. હા પછી બીજું કહું ગાવ ગાવ. એ હલકાલો ગાડીઓ મારે જાવું છે માલે રણોજા એ રણોજાના દર્શન મારે કરવા મારા વાલીડા હે મસ્તે હે બઢિયા. મસ્ત હે ને ભજન તમે ગાવું? ભજન કિશનભાઈ હા હવે બધું તો ઠીક હે. તમારી ફી બોલો. હવે ફી તો મારી ભાડે ભરખમ છે આમ ફી તો અમે લેવા માટે મને પડાપડી કરતા હોય પણ હેડો ને હવે લાખ રૂપિયા છે પણ તમારે હાથ તો તમે ઘરના હેડ 50 કિશનભાઈ શરમ રો શરમ થોડી. અલા જો એટલા તો મારા ભાડાના નિહાળતા નહીં ઘરના ભૂગો ભયા તમારે કોઈ 5 રૂપિયા ના લઈ જાય હાલીને. અલા તું ખબર નહીં આખું ગામ આખું બોલાવે મને પણ આ તો તું હે ને એટલે મારે બીજા ઓર્ડર કેન્સલ કરીને તારા આવવું પડે કારણ કે મારે પરમદી જ ઓર્ડર હે લે પણ આ તારા છોકરા સામે જોયું ને બચારો આમ હે આહુડા પાડતો તો એને પરણવાનું હે રાજી હે. ચલો જો ખુશ છે જો આમ જો પાછો બંધા હમણાં એને બહુ લાવી દેવાની હે. એવું સારું કિશનભાઈ હવે અમે રજા ના એવું હે તમે તમે જાવું હે ટાઈમ સર તારીખે હાજર થાજો પાછા. કઈ તારીખ હે હે કઈ હે મહિનાની 15 તારીખ. એવું હે તો વાંધો નહીં હાલો હો ભૂલતા નહીં પાછા. ચિંતા ના કરો એ તો હું આવી જઈશ બધું લઈને આમ ફાઇનલ ને ડીજે ડીજે નહીં વગાડતા તમે. એવું હે વાંધો નહીં તમે કલાકાર હો તમે ડીજે વગર ડીજે ગઈશ હા અમારે ડીજે બીજે નહીં અમે તમે કલાકાર નો એટલે કહેવાય. ઓલી હારો બોલાવજો હારું ભલે હારું હેડો, હો. આવજો હો, બટા રોતો નહીં ના, ના, આ ના. વગર નહીં રહું સારું કરવું બીજા આમંત્રણ તો આલ્યું હે હવે જાવું તો પડશે જ આમ તો ગામમાં કોઈ 10 રૂપિયા મને આલતું નહીં પણ આ તો 50,000 મને આલે બોલો 50,000 મારી વવાને કડલા બદલા આવી ગયા હે એમ કહે કે મારો હારો આ તો રાજી થયો રાજી મારા ઉપર. છોકરા હા કાકા બોલો ને. હવે આપણે લગ્ન તો પતી ગયા હવે હિસાબમાં શું શું વધેરું પૈસા? 20,000 રૂપિયા કાકા વધે ખાલી બસ. 20,000 આપણે તો 10 લાખ જેવો ખર્ચો થઈ ગયો. પણ મારી વહુને મેં 2 લાખના દાગીના કરાવ્યા. ખર્ચો બધી જોઈએ. ઓ લેમ્બા ભાઈ હા પીકો પીકો હે ને ચૌદશી આવે રો કાંઈ કહેતો નહીં. ના શું કરો છો? ના કાકા હા. મા ભાઈ બહેન આઈ લાખ હું જાતા હું. હા જાતો જા હો જઈને. ના લેમ્બા ભાઈ શું કરો છો? એ આ બેઠા બોલો બોલો. ના લેમ્બા ભાઈ હા બોલો બોલો. શું વાતો કરો? હા છોકરા લગ્નનું હતું ને. અલા હવે તમે કલાકારનું કઈ શું થયું પછી મારે તો હું તો બહાર ગયો તો પણ ઘરના એમ કહેતા કે કલાકાર બલાકાર કોઈ હતું નહીં કે નુકસાન શું નુકસાન કરા ભીખાબા. કેમ? હવે કલાકારને મેં 20,000 રૂપિયા આલી દીધા બરોબર અને તારીખ એને મેં કીધી હતી 15 તારીખ આવ્યો નહીં. અમે તો લગ્ન છોકરાના પતી ગયા અને 15 તારીખે 15 દાડા એટલે 15 દાડા કીધા હતા પણ એને 15 તારીખે આલી હતી પણ હવે સમજો ફેર થોક શું થયું કાંઈ ખબર જ ના રહી એને. ના હોય. હા છોકરો બાપડો એમને લોહાતો કલાકાર વગર પરણો બીજું શું વળી પરણાવો તો પડે જાવ કલાકાર ના આવે કે એના વગર ઊભું તો રહે નહીં. આવા કલાકારમાં તમારે લવા ખાઈ વિક્રમ ઠાકોર એવા નતા કયો કલાકાર હતો? હવે એને જ લાવવાનો હતો પણ એમાં શું થયું આ કિશનજી કયા હું ક્યાં ઓળખું યાર? કિશન હે ને યાર એવું હતું એમ? ઓલો નહીં રહેતો ઠાકોર આમાં ઓ બરાબર. હા એ કે બધા કે સારું ગાય તમે એને લાયા અલા ખબર હા હા અલા આપણે તો ધૂમધામથી છોકરો પરણ્યો. અલા મોટિયારો હે મોટિયારો હા હા આ લેબાબાનું ખર્ચા હે એ આ બેઠા લેબા ભાઈ તમે
આ કલાકાર ઓહો થયો. ના બાબા રામ રામ કેમ છો આમ બહુ ચમ મને મજામાં. કઈ આમ તૈયારી બૈયારી દેખાતી નહીં બધું આ ચમ અંધારા જેવું પડ્યું તમે આયા બહુ લેટ આયા એટલે ભાઈ કલાકાર હે હા હા ભાઈ કલાકાર હે એટલે આ તમારામાં બુદ્ધિની મગજ હે કે નહીં ભાઈ? અલા પણ મને તો 15 તારીખે કીધું તું આ 15 તારીખે આવ્યો એટલે ઉધનું વળી ગયું ઉધનું 15 તારીખ નહીં 15 દાડા તને કીધું 15 તારીખ જે મહિનામાં આવે. પતી ગયા લગન એટલે ભાઈ તે ઘરે ઉધનું કરી નાખું ને બધું આ ઉમેરી નાખું આ તમે એ જ વાત કરે રહ્યા. એવું હે તારા નામની હોળી વાત કરે રહ્યા. પણ હું તો એમ જ સમજતો તો કે 15 તારીખે બોલો હવે બીજું તો તારીખ પહેલા 20,000 રૂપિયા આલજે ભેગા કરી. હા અલા એમ તમારે કેવું હતું કે 15 દાડા કેવું તું ને 15 તારીખ ચાલ ફોનમાં કીધું 20,000 તમે. રૂપિયા લખાયા એ ભાઈ બીજી વાત જાઓ તો કલાકાર તમે જે હોય અને 20,000 રૂપિયા લો. 20,000 રૂપિયા તો મારી વહુને કદલે લેવડે દીધા જીત કરતી હતી ભાડા જોડે બહુ સારું કરું પણ પૈસા આલ દો હવે પૈસા પૈસા તો ભાઈ કઈ છે નહીં હમણે નુકસાનમાં આવ્યો હું તો ખેતરમાં કામ કરવું પડશે એક મિનિટ ભાઈ નેવા ભાઈ તારે ભાઈ હે ને હવે ક્ષેત્રે જવું પડશે ક્ષેત્રે 15 દાડા કામ કરવું પડશે. અલ્લા ભલા માણા આવડો મોટો કલાકાર લેંબા ભાઈ તમારે સમજવું પડે આમ હું ના હારો લાગુ એ તો કામ કરો એટલે બધું સારું લાગે એ તો પણ પૈસા કોકના વાપરી ના જાવ કલાકાર શું થઈ ગયું? પણ કલાકાર હવે યાર બૈરું જીત કરતું શું કરવું કે તો પહેલા જા તો તને મારવાનું કહેતો હોય ને એના કરતાં સીધે પાણી 15 દાડા વાપરી પાણી વારી આવે અને તે ગામના જો ભેગા કરે ને ખોટા મારશે ઈ આપણું કરશે નથી અને આવા કલાકારો મિલ દે. અલ્લા અમારા ગામના હારા નહીં પાછા પાવરી હલવાના તું હલવા લેવા જાવ તો પછી પાણી ભરવા જાય કે પછી આપણે ગામમાં જાતા વાળી બીજું શું જોઈએ કરે ભોંડ પાછા નહીં હારા હો સારું જાતા હું. કેડા હો હારી ઓલી મારે ભોંડ નહીં હારા અમારા તો વાંધો અને નહીં જો મસ્ત એક હાથું કીધું એ પ્રગટ ભાઈ, હારું. આજ પછી હે ને હા આ કુનો બુચ મારતા નહીં અલા બૂઝ નહીં માર્યું બૈરું આ તો જીત કરતું તું આ જાય ને આમ તો કે ભાઈ ક્ષેત્ર નું દેખાડું આ સીધો મારા પર બાજુ હાડો જા એવું હે લાવ તો નહીં અને ભલામણ આવા કલાકાર લાવો ભલામણ આપણું કઢાવા કલાકાર લાવતા નહીં મહેરબાની કરજો અને અમારા જેવા કોકને પૂછો આ 15 દાડાનું બુચ મારી દીધું એ હાચી વાત હવે હે ને એને મગા પાવડે મથાવો ને ભોંયના બટકા ભરાવો ભલે પેલો ક્ષેત્ર મારો અને વર રાખજો હો, તમે હાજુ તમે અહીંયા જો અહીંયા જાઉં? વો જો વર રાખો નાહી ના જાય લાઈન જલ્દી જો હા. વર રાખજો હો, હું જવું હવે ભલા માણ્યા આ ખોટો ઓર્ડર લઈ લીધો કોઈ દાડો 15 તારીખ તો આવતી જ નહીં આ 15 દાડા કીધા હતા ને હું આવો ને આવો આ તારીખે ભૂલી ગયો હે તારીખ શું 15 તારીખે જતો રહો 15 દાડે આવવાનું હતું મારે શું કરવાનું કોઈ આ દાડા વાઢવાના આયા બધી હે જીવનમાં કોઈ દાડો આવું સારું ના પાછું હે ચાલો હેડો કામ તો કરવું પડશે હા કાંટા વાગ્યા હવે ડફોર એ કાંટા નહીં પણ તને ધોકા પડશે કામ કર સાનો માનો એટલે શેઠ આયા તો સારું 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 પણ દાડા કામ કરજી હું જવરો ઘરે વાંધો નહીં તમે નિરાતે હોઈ જાજો એ તો હું હો હા હા એક રહેવું ના પડે કશો વાંધો નહીં જો જય બલા